હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ ચેનલ. તો ગાઈસ, આજે હું આવી ગયો છું સુરતના વન ઓફ ધ બેસ્ટ હિલ સ્ટેશન એટલે કે વણભા હિલ સ્ટેશન. ગાઈસ, વણભા હિલ સ્ટેશન સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલું છે અને સુરતથી 65 કિલોમીટરના ડિસ્ટન્સ પર આવેલું છે. તો ફ્રેન્ડ્સ, આજે આ હિલ સ્ટેશન વણભા દેવનું કહેવાય છે અને અહીંયા ઉપર વણભા દેવનું મંદિર પણ આવેલું છે. તો હિલ સ્ટેશન શરૂ કરતાં પહેલાં અહીંયા કાર પાર્કિંગ અહીંયા આવી જાય છે અને અહીંયા આવી જાય છે નાસ્તાના ઘણા બધા સ્ટોલો. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે ચઢાણ શરૂ કરીએ અને જઈએ હિલ સ્ટેશન પર. ફ્રેન્ડ્સ, ફાઇનલી અત્યારે હિલ સ્ટેશન ચડવાનું શરૂ કરી દીધું છે અને રસ્તામાં મેં તમને જોયું એમ આવી રીતે ચડી ગયો છે. સુરતનું બેસ્ટ હિલ સ્ટેશન એટલે વામના હિલ સ્ટેશન. અને મેં તમને કીધું રસ્તામાં આવી રીતે ઓલ્ડ મ્યુઝિક પણ સાંભળવા મળી ગયું છે. પોરો ખાવો પડશે ભાઈ, એમ હાઇટ પણ બહુ વધારે છે. હિલ સ્ટેશન ચડવામાં થોડુંક ટ્રેકિંગ છે વધારે, એટલે થોડું હાર્ડ પણ છે, પણ કાંઈ નહીં, ચડવાની મજા પણ આવે છે. અહીંયા તમે જોઈ શકો છો એટમોસ્ફિયર, વાતાવરણ, અહીંયા હરિયાળી છે, વાદળછાયો છે, એટલો બધો તડકો છે નહીં, એટલે પ્રોબ્લેમ નથી આવતી. તમે અહીંયા જોઈ શકો છો, આ 2 વર્ષનો છોકરો છે જેના પપ્પાની સાથે જાતે સીડી ચડીને ઉપર જાય છે. આ શોખ જ એક અલગ વસ્તુ છે, આ એક્સપિરિયન્સ એક અલગ વસ્તુ છે અહીંયા આવીને. ફ્રેન્ડ્સ, અત્યારે 50% સફર કમ્પ્લીટ થઈ ગઈ છે અને એ જગ્યા પર આવી ગયા છીએ કે જેના પરથી આ હિલ સ્ટેશનનું નામ પડ્યું હતું. અને આ એ જગ્યા છે, ભણભા દેવનું મંદિર આવી ગયું છે જેના પરથી આ હિલ સ્ટેશનનું નામ પડ્યું છે. અને અહીંયા આવી ગયું છે ભણભા દેવનું મંદિર. ચલો તો હવે સાથે મળીને ભણભા દેવના દર્શન પણ કરી લઈએ. અહીંયા પહોંચી ગયા છીએ તો આ ભણભા ડુંગર છે. અહીંયા અંબેમાનું મંદિર છે. આમાં અંબેનું મંદિર છે. અહીંયા તમે જોઈ શકો છો અંદર. અને અહીંયા આવેલું છે ભણભા દેવનું મંદિર. અહીંયા માતાજીની મૂર્તિ છે. અને આ છે ભણભા દેવનું મંદિર. તો ચલો, દર્શન કર્યા પછી હવે પાછું પણ ચઢાણ કરવાનું છે. 50% જેટલી સફર હજુ પણ બાકી છે. તો તમે જોડાયેલા રહેજો અને કોમેન્ટમાં જાણ કરતા રહેજો કે તમને કેવું લાગે છે આ હિલ સ્ટેશન. ભણભા દેવના દર્શન કરી લીધા પછી ચઢાણ ચડવાનું શરૂ કર્યું. તો અત્યાર સુધી તમે જોયું હતું એમ સીડી આવતી હતી, પણ હવે સીડી નથી અને હવે સીધું ચઢાણ છે. ઢાળમાં થોડું આ રીતનું ચઢાણ ચડવાનું છે. અને આ ચઢાણ ચડ્યા પછી ઉપર ટોચ પર જવાનું છે. આ એક જંગલ જ છે. રસ્તામાં સારું છે કે અહીંયા નાના મોટા નાસ્તાના સ્ટોલ આવે છે, જ્યાંથી આપણે ડ્રિંક, એટલે ડ્રિંક મીન્સ કે કોલ્ડ ડ્રિંક્સ, વેફર એવું પરચેસ કરીને પણ થોડો ટેકો થઈ જાય. એટલે ખરીદીને થોડો નાસ્તો થઈ જાય તો એનર્જી મળી જાય, ગાડીને પેટ્રોલ પુરાઈ જાય અને ચઢાણ ઇઝી થઈ જાય. હવે પાછી સીડી ચાલુ થઈ ગઈ છે. અહીંયાથી
સીધું ચઢાણ હતું ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નહોતી, સળવું ઇઝી હતું. હવે સીડી ચાલુ થઈ ગઈ એટલે ભાઈ લૂઝ કરી નાખે પાછા. પણ એક છે, એક્સપિરિયન્સ બહુ જોરદાર છે. હવે ટોચ પણ નજીક છે, ટોચ પર જઈને જ એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરું હવે આગળ જઈને. ફાઇનલી ફ્રેન્ડ્સ હવે પહોંચવા આવી ગયા છીએ. ટોચ એકદમ નજીક છે, 10-20 પગથિયા ચડીએ એટલે ટોચ પર આવી જશું. પણ એ પહેલાં તમે હાલત જુઓ, આખા પરસેવાના પલ્લી ગયા છીએ. અને હિલ સ્ટેશન હોય એટલે તમને ખબર જ છે કે પથ્થરના નામો અહીંયા આવી જાય છે. અહીંયા તમે જોઈ શકો છો પથ્થર પર નામ લખાઈ ગયા છે, અંકુર, HD, પિંકુ. અને આ હિલ સ્ટેશનની ઉપરનો નજારો છે, ખૂબ જ જોરદાર આ નજારો છે. ત્યાં તળાવ દેખાય છે, કુદરતી એટમોસ્ફિયરથી એકદમ ભરેલું છે, લીલુંછમ આ એટમોસ્ફિયર, લીલુંછમ અહીંયા હરિયાળી છે. આ એનો નજારો છે. અને અહીંયા ઉપર જે ઓવડી દેખાય છે ને એ બંભણા હિલ સ્ટેશન છે. ચલો તો હવે ત્યાં જઈએ. ફાઇનલી અત્યારે હું પહોંચી ગયો છું બણભા હિલના પોઈન્ટ પર, મેઇન પોઈન્ટ પર. અને અહીંયાથી જે નજારો દેખાય છે નીચેનો, બહુ જ ગજબ દેખાય છે. અહીંયા ખેતરો એવું લાગે છે કે બાકસના બચડા જેટલા નાના નાના ખેતરો હોય એવું લાગે છે. અને અહીંયાથી ને બણભા વન વિભાગ પણ દેખાય છે. એને ઝૂમ કરીને જોવું પડશે. જે આ ઓવડિયું દેખાય છે એ બણભા વન વિભાગ છે. અને અહીંયા તમે ખેતરો પણ જોઈ શકો છો. અને આ જે ઓવડી છે એ મંદિર છે, ભણભાદેવનું મંદિર છે અહીંયા. ઇન શોર્ટ ફ્રેન્ડ્સ, આ એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહ્યો છે આમ પર્વત પર આવવાનો, કેમ કે આ સુરતનું બેસ્ટ હિલ સ્ટેશન છે. અને બહુ જ મજા આવી. શરૂઆતમાં શું છે કે થોડો બફારો વધારે છે એટમોસ્ફિયરમાં, એના કારણે થોડી ગરમી વધારે છે, પવન છે નહીં, એટલે થોડુંક થકાન મહેસૂસ થતી હતી. પણ ફાઇનલી ચડ્યા પછી અહીંયા જે નજારો દેખાય છે, જે અહીંયા એટમોસ્ફિયર થોડું ઠંડુ પણ છે, એટલે મજા આવે છે અને એન્જોયેબલ થઈ જાય છે. વન ડે ટ્રીપ પણ થઈ જાય છે. સુરતથી આવો તો કેમ કે 65 કિલોમીટર તો ટ્રાવેલિંગ કરવાનું રહે છે. ટ્રાવેલિંગ કર્યા પછી અહીંયા ચડવાનું રહે છે. વન ઓફ ધ બેસ્ટ હિલ સ્ટેશન ઇન સુરત. ફ્રેન્ડ્સ, આ હિલ સ્ટેશન ભણભા હિલ સ્ટેશન સુરતથી ને 65 કિલોમીટરના ડિસ્ટન્સ પર આવ્યું છે. ગાઈસ, અહીંયા આવવા માટે પ્રાઇવેટ વ્હીકલથી આવો તો બહુ જ વધારે સારું છે, કેમ કે ઓટો અને ટેક્સીથી પણ આવી શકો, પણ પ્રાઇવેટ વ્હીકલ હોય તો બેટર રહે છે. તો ગાઈસ, હવે અમે ધીમે ધીમે હિલ સ્ટેશન ઉતરવાનું શરૂ કરી દીધું છે. અને જેટલું ચડવામાં તકલીફ પડી હતી એટલી ઉતરવામાં નથી આવી. ઉતરવામાં મજા આવી છે અને થોડોક પવન પણ શરૂ થઈ ગયો છે. પર્વત ચડીને ઉતર્યા ત્યાં સુધીમાં ભૂખ પણ લાગી ગઈ, એટલે પેટ પૂજા કરવા અહીંયા ઊભા રહી ગયા છીએ આ સ્ટોલ ઉપર. અને અહીંયા અમારા મોટા બેન બનાવે છે મેગી અત્યારે, અને પછી બનાવશે મકાઈની ભેળ. મેગી અત્યારે ઉકળવા મૂકી દીધી છે. કેમ કે ચડ્યા પછી ભૂખ પણ જોરદાર લાગી છે. હવે પેટ પૂજા કરી લઈએ પહેલાં. તો અહીંયા મેગી આવી ગઈ છે, મકાઈનો ચેવડો બને છે અને મેગી ખાવાનું શરૂ થઈ ગયું છે.
અહીંયા ટ્રાવેલિંગમાં આવો તો મેં તમને બતાવ્યું એમ મેગી બહુ જોરદાર છે, ટેસ્ટ બહુ સારો છે, મરચાં, ટમેટા, વટાણા બધું નાખેલી છે. આવો એટલે વિઝિટ કરો ભાઈ. ફ્રેન્ડ્સ, ફાઇનલી જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં પાછા આવી ગયા છીએ. હિલ સ્ટેશન ચડીને પાછા ઉતરી ગયા છીએ અને ગાઈસ નાસ્તો કરી લીધો છે. બણભાદેવના દર્શન કરી લીધા છે, મા અંબેના દર્શન કરી લીધા છે અને આ હિલ સ્ટેશનનો એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહ્યો છે. તો કોમેન્ટમાં લખી નાખજો તમને આ વિડીયો કેવો લાગ્યો છે. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો ફ્રેન્ડ્સ, હવે મળીએ અમારા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.